અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ડભોઈની વાત કરીએ તો ડભોઈ મહુડી ભાગોળ પાસે ખુલ્લી વરસાદી કાંસમાં રિક્ષા છકડો ખાબક્યો। ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે તો એક્ટિવા ચાલકને બચાવવા જતા એકાએક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ખુલ્લી વરસાદી કાંસમાં છકડો ખાબક્યો હતો। રિક્ષા છકડો ખુલ્લી વરસાદી કાંસમાં આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને રિક્ષામાં ડ્રાઈવર શહીદભાઈ અબ્દુલ્લા તેઓનો આબાદ બચાવ થયો છે। તો છકડો રિક્ષા તાસમાં ખાબક્યા બાદ ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા। બંને સાઈડથી વરસાદી કાંસો ખુલ્લી હોય જેને લઈને અકસ્માતો વારંવાર અહીં થઈ રહ્યા છે। ડભોઈ મહુડી ભાગોળ પાસે આવેલ ખુલ્લી વરસાદી કાંસ ગરનાળામાં બરફ ભરેલ છકડો જે છે છકડો રિક્ષા અચાનક ખાબકી હતી। રાહદારીઓ દ્વારા આબાદ બચાવ થયો છે। અંતર્ગત વાત કરીએ તો ડભોઈ મહુડી ભાગોળ પાસે આવેલ બરફ ભરેલ જે છકડો રિક્ષા છે તે ખાબકી હતી આ નાળામાં અને આ અંતર્ગત વાત કરવામાં આવે તો આ અંતરે છતાં છકડો રિક્ષા એકાએક ગતિ પકડતા આવેલ નાળામાં ખાબકી હતી। ત્યારે અવરજવર વિસ્તારમાં કરતા જે લોકો છે તેઓ પણ આ બાબતે જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા છતાં કોઈ જાનહાનિ નથી થઈ તેવું અહીં જાણવા મળ્યું છે અને છકડા રિક્ષાને ભારે નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે। આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને તેઓનો આબાદ બચાવ થયો છે।